અમદાવાદમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ પર ભૂવા પડ્યા. એએમટીએસ બસ ફસાઈ. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય વરસાદ પડતા શહેરના રસ્તાઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. ખાસ કરીને નવા મણિનગર વિસ્તારમાં એએમટીએસ બસ રસ્તા પર બેસી જતા વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ ઘટના પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતાને સ્પષ્ટ રીતે દર્શાવે છે. અમદાવાદ મનપાએ ચોમાસા પહેલા રોડ સમારકામ માટે વિશાળ બજેટ મંજૂર કર્યું હતું. પરંતુ ખાડા અને ભૂવા પડવાની ઘટનાઓ સતત બની રહી છે, જે તંત્રની કામગીરી પર સવાલો ઊભા કરે છે. વિશેષ કરીને ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ 5297 ભૂવા પડ્યા છે, જે પ્રી મોન્સૂન કામગીરીની અસફળતા દર્શાવે છે. જાણકારોના જણાવ્યા મુજબ, રસ્તાઓની ખોટી બનાવટ અને નીચી ગુણવત્તાવાળા સામગ્રીના ઉપયોગને કારણે ભૂવા પડવાની ઘટનાઓ વધી રહી છે. તંત્ર દ્વારા માત્ર તાત્કાલિક મરામત કરવામાં આવે છે, પરંતુ લાંબા ગાળાની કોઈ યોજના અમલમાં નથી. આથી નાગરિકો વચ્ચે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં શહેરના વિકાસ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીમાં સુધારો કરવાની જરૂરિયાત છે. જ્યારે વરસાદની શરૂઆતમાં જ આ પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે, ત્યારે ચોમાસા દરમિયાન વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે.